નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો ધોરણ 7માં અંગ્રેજી વિષયમાં નવું જે પાઠ્યપુસ્તક આવેલું છે એમાં ચોથો યુનિટ કે જેનું ટાઇટલ છે સક્સેસ. આ યુનિટની અંદર ઘણા બધા સેક્શન આપેલા છે. એમાંનો એક સેક્શન એટલે કે વોકેબ્યુલરી, જેને ગુજરાતીમાં કહેવાય છે શબ્દ ભંડોળ. મિત્રો, આ સેક્શન એવો છે કે જેમાં તમને ઘણા બધા નવા નવા શબ્દ ટચમાં આવશે, સમજવામાં આવશે. આપણે એના વિશે વધારે ડીપમાં માહિતી મેળવવાની છે. અને વોકેબ્યુલરી એવું છે કે એના વગર કોઈ પણ ભાષા આવડતી નથી. તો ચાલો આપણે આ ચોથા યુનિટની અંદર વોકેબ્યુલરી નામનો જે સેક્શન છે એનો અભ્યાસ કરીએ. તો તમે અહીંયા જોશો મિત્રો કે સિમ્પલ સાદા એકદમ એક્ટિવિટી આપેલી છે. તો પહેલી એક્ટિવિટીમાં શું કહેવા માગે છે એ જોઈએ. ચૂઝ ધ વર્ડ્સ ધેટ હેલ્પ ટુ ગેટ સક્સેસ. બહુ સરસ મજાની વાત કરી કે સફળતા મેળવવા માટે કયા શબ્દોનો આમાંથી ઉપયોગ થાય છે, એવા કયા શબ્દો છે જે આપણને સફળતા મેળવવા માટે પ્રેરણા આપે છે, અને એવા શબ્દને આપણે દૂર કરવાના છે કે જે આપણને પાછા પાડે છે. બરાબર. તો તમે અહીંયા જોશો મોટિવેશન. બરાબર. તો આ મોટિવેશન શબ્દ છે ને એ આપણને સફળતા મેળવવામાં મદદરૂપ કરે છે. ટાર્ગેટ, તો ટાર્ગેટ ફિક્સ હોય તો જ સફળતા મળશે. આ લોઝ એટલે ગુમાવવું, તો એ નેગેટિવ શબ્દ છે, એને આપણે કાઢી નાખીએ. એના પછી તમે જોશો તો વિક્ટરી એટલે કે જીત, એ સફળતા માટે જરૂરી છે. ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા સફળતા માટે જરૂરી છે. પ્રોગ્રેસ એટલે કે વિકાસ, એ પણ સફળતા માટે જરૂરી છે. કોલેપ્સ એટલે પડી જવું, નિરાશ થવું, એવા શબ્દ આપણે બોલીએ ને અથવા સાંભળીએ ને તો કોઈ દી સફળ ના થાય. ક્વિટ એટલે છોડીને જતા રહેવું, એ વ્યક્તિ કોઈ દી સફળ થાય નહીં. ગોલ એટલે કે એક ધ્યેય હોવો જોઈએ, એ સફળતા માટે જરૂરી છે. સેટબેક પાછા પડવું, એ વસ્તુ જરૂરી નથી, અને હાર્ડવર્ક ખૂબ જ જરૂરી છે. અને એના પછી વિન, તો જે શબ્દ મેં અંડરલાઈન કરેલ છે આ બધા શબ્દ છે એ સફળતા મેળવવા માટે મદદરૂપ થાય છે. અને બાકીના જે શબ્દ છે એનાથી સફળતા ક્યારેય મળતી નથી. એવા વિચાર કરીએ અને સફળ ક્યારેય થાય નહીં. બરાબર. તો આ 4 શબ્દ કુલ એવા છે કે જે નેગેટિવ છે, અને બાકીના બધા શબ્દ કેવા છે? પોઝિટિવ છે. ચાલો, ક્લિયર. એના પછીની નાની એવી એક્ટિવિટી આપણને આપેલી છે કે જેમાં પણ આપણે નવા નવા શબ્દ જાણવા મળશે. જેમ કે વુ એમ આઈ, હું કોણ છું. તો અહીંયા આપણને જે વાક્ય આપ્યા છે એને આધારે આપણે નક્કી કરવાનું છે કે હું કોણ છું. એક્ઝામ્પલ તરીકે એ ડ્રમ એન્ડ એ ફ્લ્યુટ આર. હવે ડ્રમ અને ફ્લ્યુટને શું કહેવાય? તો કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, સંગીતના સાધનો. એવી રીતે અ જલેબી એન્ડ એ ગુલાબ જામુન, એને શું કહેવાય? કયો જોઈએ? જેને ભાવતા હોય એને પહેલાં ખબર પડી જાય. જલેબીને ગુલાબજામુન કહેવાય સ્વીટ્સ, માં એસ તો આપેલ જ છે. અ ચેર એન્ડ એ વોર્ડરોબ, એને કહેવાય છે ફર્નિચર, કહેવાય ને. ત્યાર પછી મેથ્સ અને સાયન્સ શું છે? તો કે સબ્જેક્ટ છે ને. ત્યાર પછી અ કઝિન એન્ડ એન અંકલ આર, કઝિન અને અંકલ એટલે કે કાકો અને ભત્રીજો, એને શું કહેવાય? રિલેશન કહેવાય, સંબંધ. તેના પછી અ કેટ એન્ડ એ ડોગ, તો એને કહેવાય પેટ. પેટ એટલે પાલતુ પ્રાણી. અ મેંગો એન્ડ એ પાઇનેપલ, આ બંનેને શું કહેવાય? ફ્રૂટ્સ કહેવાય ને. અહીંયા પેટ્સ બહુ વચન આવશે. ઓકે. આ રિલેશન્સ આવશે, સબ્જેક્ટ્સ. ફર્નિચર હંમેશા એક વચનમાં જ આવે. ઓકે. તો આ બધા નવા નવા શબ્દ છે એ આપણને આ સેક્શનની અંદર જાણવા મળ્યા, શીખવા મળ્યા અને સમજવા મળ્યા. તો મિત્રો, આ એક નાનો એવો સેક્શન હતો જે અહીંયા પૂરો થાય છે. પણ આ સિવાય નીચે એક સુંદર મજાની એક્ટિવિટી આપી છે, તો હું તમને એના વિશે સમજાવવા માગું છું. બહુ સમજવા જેવી છે ને મજા આવે એવી. આપણે આ પાઠની અંદર બ્રેલ લિપિ વિશે સમજ્યા હતા. લુઈસ બ્રેલ નામના વૈજ્ઞાનિકે જેની શોધ કરી હતી, એવા 6 ડોટ હોય છે ટોટલ. એમાં જે ઘાટા ટપકા છે ને મિત્રો, એ ઉપસેલા હોય, જેને કારણે આંધળો વ્યક્તિ છે એ વાંચી શકે. હવે જો એ કઈ રીતે લખાય? તો કે
આ જે ઊભી લાઈનનું પહેલું ટપકું છે ને એ ઉપસેલું છે, બી આ રીતે લખાય, સી આ રીતે લખાય છે, ડી આમ લખાય છે, એમ આખી ABCD તમને આપી છે. હવે તમારે કરવાનું શું ખબર, જો નીચે આપ્યું છે, અહીંયા નામ લખ્યું છે હિઝ નેમ ઇઝ લુઈસ. તો લુઈસમાં કેટલા સ્પેલિંગ આવે? 5. તો 5 ખાના છે. જુઓ, આ એલ લખ્યો છે, આ ઓ, આ લખ્યો છે યુ, આઈ અને એસ. તો આ રીતે મિત્રો તમારે તમારું નામ લખવાનું છે, બરાબર. માય નેમ ઇઝ. હવે તમારું જે નામ હોય જેટલા અક્ષરનું એટલા ખાનાનો ઉપયોગ કરી અને તમારે તમારું નામ લખવાનું, એ રીતે મીંડા ઘૂંટવાના છે. તો આ સુંદર મજાની એક્ટિવિટી અત્યારે વેકેશન છે, તમે ખાસ કરજો, બરાબર. હવે મિત્રો આ વોકેબ્યુલરી નામનું જે સેક્શન એ આપણે અહીંયા પૂરું થાય છે. મને આશા છે કે તમને દરેક શબ્દ વ્યવસ્થિત સમજાયા હશે. જો છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય આ સેક્શન રિલેટેડ, તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સુંદર મજાની કોમેન્ટ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.